જ્યારે સવારમાં ઉઠવામાં થોડું મોડું થઈ જાય કે ઘરમાં કોઈ શાક ના હોય તો પહેલો પ્રશ્ન આવે કે ટિફિનમાં શું લઈ જવું, તો આ રવાના ઢોકળા અને ચટણી બેસ્ટ ઓપ્શન છે. એકદમ જલ્દી બની પણ જશે અને બધાને ભાવશે. તો આ રીતે ચોક્કસ ઘરે બનાવજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. સૌથી પહેલા આપણે 1 કપ જેટલો રવો લીધો છે. જે ઝીણો રવો આવે છે તે અત્યારે ઉપયોગમાં લઈએ છીએ. રવાને આપણે કોઈ પણ એક મોટા બાઉલમાં લઈએ. આમાં નાખવા માટે 1 ઇંચ આદુનો ટુકડો અને 2 તીખા લીલા મરચાની પેસ્ટ બનાવીએ. અડધી ચમચી જેટલું મીઠું એડ કરીએ. ઢોકળાને સારો સ્વાદ દેવા માટે 2 પિંચ જેટલી હિંગ એડ કરીએ છીએ. 1/4 ચમચી જેટલી હળદર એડ કરીએ. બધું એકવાર સરખું મિક્સ કરી દઈએ. જે વાટકીના માપથી તમે રવો લીધો હોય તેના જ માપથી અડધો કપ જેટલું દહીં એડ કરીએ, જે મીડિયમ ખાટું છે. અને તેના જ માપથી અડધો કપ જેટલું પાણી એડ કરીએ. પછી આપણને પાછળથી જોઈશે તો બીજું એડ કરીશું. અને બધું આપણે સરખું મિક્સ કરીએ. ફ્રેન્ડ્સ, આ ઢોકળા સવારે એકદમ જલ્દી તૈયાર થઈ જશે. એકદમ ટેસ્ટી લાગશે ટિફિનમાં. અને તમે 3-4 કલાક પછી જ્યારે જમશો ને ત્યારે પણ તેટલા જ ફ્રેશ લાગશે, બિલકુલ કોરા નહીં લાગે. તો ક્યારેક ફ્રેન્ડ્સ આપણે શાક રોટલીથી બોર થઈએ તો ચેન્જ માટે આ બેસ્ટ ઓપ્શન છે. અને સાથે એટલી સ્વાદિષ્ટ ચટણી પણ બતાવું છું કે તમને ઢોકળા બહુ જ ભાવશે. તમે જુઓ, હજુ બેટર ઘણું થીક છે અને જ્યારે રવો પલળશે ને ત્યારે પણ તે થીક થશે. તો આપણે થોડું પાણી બીજું એડ કરીએ છીએ. બીજું આપણે 1/4 કપ પાણી એડ કરીએ. ફ્રેન્ડ્સ, રવામાં પણ થોડું વેરિએશન હોય. અમુક રવો વધારે પાણી શોષે અને અમુક રવો એકદમ ઓછું પાણી શોષે. તો આપણે બેટરની કન્સિસ્ટન્સી પ્રમાણે ચાલીશું કે આપણે બેટર કેવું રાખવાનું. અત્યારે આપણું બેટર પરફેક્ટ છે. તમે જુઓ, આવી રીતે પોરિંગ કન્સિસ્ટન્સીનું બેટર છે, જે અત્યાર માટે પરફેક્ટ છે. સવારે ઉઠીને ફ્રેન્ડ્સ તમે આ બેટર બનાવી દેજો અને પછી તમારી ડેઇલી એક્ટિવિટી પતાવશો ત્યાં 15-20 મિનિટ આ બેટરને આપણે રેસ્ટ આપીશું. ત્યાં સુધી આપણું બેટર તૈયાર થઈ જશે. સ્ટીમરમાં કાઠો ડૂબે તેટલું પાણી લીધું છે અને લીંબુની સ્લાઇસ નાખી છે, જેથી આજુબાજુના વાસણમાં બિલકુલ ક્ષાર ના બાજે. ગેસની ફ્લેમ મીડિયમ રાખી છે અને પાણીને આપણે ગરમ થવા દઈએ. થાળીને તેલથી ગ્રીસ કરી લઈએ. આમાં બહુ વધારે તેલ નહીં લગાડવાનું, નહીં તો આપણા ઢોકળા સરસ ફૂલે નહીં. આપણા બેટરે રેસ્ટ કરી લીધો છે. હવે તમે જુઓ, બેટર અત્યારે થીક થઈ ગયું છે, જે અત્યારે ઢોકળા માટે પ્રોપર નથી, કેમ કે આટલું થીક હોય ને તો ઢોકળા બહુ જ ડ્રાય બનશે. આપણે 3 ચમચી જેટલું પાણી પહેલા એડ કરીએ અને કન્સિસ્ટન્સી સેટ કરીએ. હવે તમે જુઓ, એકદમ સરસ પોરિંગ કન્સિસ્ટન્સી આવી ગઈ છે, જે પરફેક્ટ છે. આનાથી વધારે ઢીલું થઈ જાય ને ફ્રેન્ડ્સ તો ઢોકળા બને ને ત્યારે ફૂલે નહીં. અને જો બહુ કઠણ હશે ને તો ખાતી વખતે બહુ હાર્ડ અને કડક લાગશે. તો બેટર આપણું આ કન્સિસ્ટન્સીમાં હોવું જરૂરી છે. ઢોકળાને અંદરથી પણ સોફ્ટ બનાવવા માટે 1 ચમચી જેટલું તેલ એડ કરીએ છીએ. તેને સરખું મિક્સ કરી દઈએ. ઢોકળા અંદરથી સરસ ચડી જાય અને સોફ્ટ બને તેની માટે આપણે 1 પાઉચ ઈનો એડ કરીએ છીએ. એક્ટિવેટ કરવા માટે 1 ચમચી જેટલું પાણી એડ કરીએ છીએ અને એક જ ડાયરેક્શનમાં હલાવીએ છીએ. બહુ વધારે નથી હલાવવાનું, જસ્ટ મિક્સ જ કરવાનું છે આપણે. તમે મિક્સ કરશો ને એટલે આવી રીતે બબલ્સ આવશે, ફૂલી જશે ને હલકું થઈ જશે અને કલર પણ એકદમ ફરી જશે. તમે જુઓ અત્યારે બેટરનો તરત જ આપણે થાળીમાં એડ કરીએ. ઈનો નાખ્યા પછી ફ્રેન્ડ્સ તમારે બેટરને રહેવા નથી દેવાનું. આ માપથી એક્ઝેક્ટ 1 થાળી જેટલા ઢોકળા બનશે. આને આપણે પછાડીને ટેપ નથી કરવાનું, હલાવીને આમ સેટ કરવાનું છે. ઉપરથી લાલ મરચું એડ કરીએ. આપણું પાણી પણ સરસ ગરમ થઈ ગયું છે. થાળીને આપણે મૂકીએ અને 10 મિનિટ માટે સ્ટીમ થવા દઈએ. ઢોકળા સ્ટીમ થાય છે ત્યાં સુધી આપણે એક ચટાકેદાર ચટપટી ચટણી બનાવીએ. 1 કપ કોથમીર લીધી છે, જેને 2 થી 3 વખત પાણીથી ધોઈ અને ઠંડા પાણીમાં પલાળી દીધી છે, જેથી એકદમ સરસ ફ્રેશ રહે. અને જ્યારે આપણે ચટણી બનાવીએ ને ત્યારે ફ્રેન્ડ્સ બિલકુલ કાળી નહીં પડે, કેમ કે મિક્સરની હીટથી કોથમીર ગરમ થશે અને ચટણી કાળી થઈ જશે. જેવો ઘણા બધાને પ્રોબ્લેમ હોય છે, તે પ્રોબ્લેમ આમાં નહીં થાય. 15 થી 20 ફુદીનાના પાન છે, જેને પણ ધોઈ અને પાણીમાં પલાળી દીધા હતા, ચીલ્ડ પાણીમાં. પુદીનાની ફ્રેશ ફ્લેવર આ ચટણીમાં બહુ જ સરસ લાગે છે.
ચટણીમાં સારું બાઇન્ડિંગ આવે અને પાણી ના છોડે તેની માટે અત્યારે 1/4 કપ જેટલી ખારી સિંગ એડ કરું છું. ઇન કેસ ખારી સિંગ નથી ફ્રેન્ડ્સ તો તમે કાચી સિંગનો જે રેગ્યુલર સિંગદાણાનો ઉપયોગ કરી શકશો, અથવા તમારા ઘરે ગાંઠિયા કે પાપડી કાંઈ પણ હોય તો તે ચણાના લોટનું પણ વાપરી શકશો તો પણ બેસ્ટ ચટણી બનશે. 2 તીખા લીલા મરચાં લીધા છે. ચટણી થોડી તીખી હશે તો ઢોકળા સાથે સરસ લાગશે. 8-10 લીમડાના પાન એડ કરીએ. ચટણીમાં એકદમ ચટાકેદાર સ્વાદ દેવા માટે 4 કળી લસણ એડ કરીએ છીએ. જો તમે નથી ખાતા તો તમે સ્કીપ કરીને પણ બનાવી શકો છો. 1 ઇંચ આદુનો ટુકડો લઈએ. 1/4 ચમચી સંચળ એડ કરીએ ને 2 પિંચ જેટલું મીઠું એડ કરીએ. ચટણી એકદમ બાર જેવી બનાવવા માટે આપણે 1 ચમચી જેટલું દહીં એડ કરીએ. 1 ચમચી ખાંડ એડ કરીએ. 1/4 ચમચી જીરું એડ કરીએ. 1 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીએ. પહેલા આપણે આને પાણી વગર જ ક્રશ કરીએ. જરૂર પડશે તો આપણે પાછળથી પાણી એડ કરીને ક્રશ કરશું. અત્યારે આપણે 4 ચમચી જેટલું પાણી એડ કરીએ. કેમ કે બહુ કોરી ચટણી હોય ને ફ્રેન્ડ્સ તો ઢોકળામાં સારી ના લાગે. થોડી લિક્વિડ ચટણી બનાવવાની. બનેલી ચટણીને આપણે કાઢી લઈએ. વાવ ફ્રેન્ડ્સ, એકદમ મસ્ત ગ્રીન કલર રહ્યો છે અને ચટણી પણ એકદમ સ્વાદિષ્ટ થઈ છે અને ચટણીનું ટેક્સચર પણ એકદમ સરસ સ્મૂથ છે. ફ્રેન્ડ્સ, તમે જ્યારે ચટણી વાટો ત્યારે તમારે ટેસ્ટ પણ કરી લેવાનું. તમારા ટેસ્ટે કંઈ પ્લસ કરવું હોય તો તમે કરી શકો છો. અને મેં જે પાણી વાપર્યું તે પણ મેં ચીલ્ડ એટલે કે ફ્રીઝનું પાણી વાપર્યું છે, જેથી ચટણી બિલકુલ કાળી નહીં પડે. 10 મિનિટ થઈ ગઈ છે. આપણે ખોલીને ચેક કરીએ. વાવ ફ્રેન્ડ્સ, એકદમ સરસ ઢોકળા ફૂલી પણ ગયા છે અને તમે વચ્ચેથી ચેક પણ કરી શકો છો. આવી રીતે ચપ્પુ નાખીને. ચપ્પુ ટોટલી ક્લિયર આવ્યું છે તો અત્યારે પરફેક્ટ છે. ગેસની ફ્લેમ બંધ કરીને આપણે ઢોકળાને કાઢી લઈએ. ઢોકળાને આપણે 2 મિનિટ માટે ઠંડા થવા દઈએ, પછી કટ આપીએ. ઢોકળાને આપણે કટ આપીએ. તમે જુઓ ફ્રેન્ડ્સ કેટલા સોફ્ટ થયા છે. વાવ ફ્રેન્ડ્સ, એટલા સોફ્ટ ઢોકળા તૈયાર થયા છે. તમે જુઓ પૂરા જાળીદાર ઢોકળા છે. નીચેથી પણ જુઓ એકદમ મસ્ત જાળી પડી છે અને દબાવો તો એકદમ સોફ્ટ છે અને ખોલો તો અંદરથી પણ સરસ ચડી ગયા છે. ઢોકળાનો આપણે એકદમ ટેસ્ટી વઘાર કરીએ. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી છે. 3 ચમચી જેટલું તેલ એડ કરીએ. તેલ થોડું ગરમ થાય એટલે 1.5 ચમચી જેટલી રાઈ એડ કરીએ. રાઈ ફૂટે પછી 1 ચમચી જેટલું જીરું એડ કરીએ. સારો ક્રંચ દેવા માટે 1 ચમચી જેટલા સફેદ તલ એડ કરીએ. બે પિંચ જેટલી હિંગ એડ કરીએ. આપણો વઘાર સરસ થઈ ગયો છે. આપણે ઢોકળા એડ કરીએ અને હળવા હાથે મિક્સ કરીએ. ફ્રેન્ડ્સ, આવી રીતે ઢોકળા વઘારશો ને તો અંદરથી બિલકુલ ખાતી વખતે કોરા નહીં લાગે, એકદમ સરસ ટેસ્ટમાં લાગશે. ઉપરથી આપણે અડધી ચમચી જેટલું લાલ મરચું એડ કરીએ છીએ. 1 ચમચી જેટલી ખાંડ એડ કરીએ. આનો સ્વાદ ખૂબ સરસ લાગે છે અને ફરીથી બધું સરખું એકવાર મિક્સ કરીએ. ફ્રેન્ડ્સ, જોતા જ ખાવાનું મન થઈ જાય ને તેવા ઢોકળા બની ગયા છે. અન્નપૂર્ણા માની કૃપાથી આપણા બેસ્ટ ઢોકળા બનીને રેડી છે. ઉપરથી આપણે કોથમીર એડ કરીએ.